છત્તીસગઢમાં બે અલગ અલગ અથડામણોમાં 30 નક્સલીઓ ઠાર, 1 જવાન શહીદ. દેશમાં નક્સલવાદ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા સરકાર અલગ અલગ પ્રકારની રણનીતિ હેઠળ કાર્ય કરી રહી છે. છત્તીસગઢમાં નક્સલીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન હાથ ધરી 30 નક્સલીઓનો સફાયો કર્યો છે. નક્સલીઓ વિરુદ્ધ આ કાર્યવાહી બીજાપુર અને કાંકેરમાં કરવામાં આવી છે. અથડામણમાં મૃત્યુ પામેલા નક્સલીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં 1 જવાન શહીદ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નક્સલીઓ વિરુદ્ધ આગામી દિવસોમાં વધુ મોટા ઓપરેશન હાથ ધરવામાં આવશે. સુરક્ષા દળો નક્સલી કમાન્ડર હિડમાને શોધી રહ્યા છે. હિડમાને શોધવા માટે 125થી વધારે ગામોનું ટેકનિકલ મેપિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશની બોર્ડર પર આવેલા લગભગ 125 ગામોનું થર્મલ ઇમેજિંગ કરી રહ્યા છે. છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 2025ના વર્ષમાં અત્યાર સુધીમાં 113 નક્સલીઓને ઠાર માર્યા છે. આ વિસ્તારો નક્સલગ્રસ્ત છે અને ત્યાં હિડમાં છુપાયો હોવાની શંકા છે. આ વિસ્તારોમાં નક્સલીઓના બેઝ બનેલા છે. સુરક્ષા દળો આ કાર્યમાં એનટીઆરઓની મદદ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહપ્રધાને આગામી વર્ષે 31 માર્ચ 2026 સુધીમાં નક્સલવાદનો સફાયો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર નક્સલવાદીઓ વિરુદ્ધ ઝડપથી આગળ વધી રહી છે. જે નક્સલીઓ આત્મસમર્પણ કરી રહ્યા નથી તેમને વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આગામી વર્ષે 31 માર્ચ પહેલા દેશ નક્સલ મુક્ત થઈ જશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.